હેલો યુટ્યુબ ફેમિલી, હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે હું મારા બધા જ મિત્રો અને વડીલોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આજે આપણે બધા જ મિત્રો અને વડીલો જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું મજેવડી ગામ કે જે કોડીનારથી 7 કિલોમીટર દૂર આવેલું છે. કોડીનારથી મિત્રો તમે ઉના હાઈવે ઉપર 7 કિલોમીટર જાઓ તો તમારી જમણી સાઈડ મજેવડી હનુમાનજી કરીને સુંદર મજાનું અને આધ્યાત્મિક હનુમાનજીનું મંદિર આવેલું છે. સાથે સાથે મિત્રો તે જગ્યા ઉપર યોગેશ્વર ભગવાન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું પણ મંદિર આવેલું છે અને બીજા અન્ય દેવી દેવતાઓના પણ તે જગ્યા ઉપર મંદિર આવેલા છે. તો આપણે બધા જ તે જગ્યાના દર્શન કરીશું અને વિગતવાર તે જગ્યા વિશેની માહિતી મેળવીશું. જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી મિત્રો, કે જેથી કરીને આ બધાને એ જગ્યા વિશેની માહિતી મળે. તો આપણે બધા જ મિત્રો જઈ રહ્યા છીએ મજેવડી હનુમાનજીના મંદિરે દર્શને. જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી. મિત્રો, એવું કહેવાય છે ને કે દુનિયાની માલિપા કાઠિયાવાડ જેવો દેહ ન થાય, પણ એવું કેમ કે જ્યાં નરસૈયોને દત્ત બિરાજે, જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા માથા પણ એની ડણકું કાઠિયાવાડી છે. પરબ સત્તાધાર અને વીરપુર મિત્રો, પરબ સત્તાધાર અને વીરપુર પાળિયાદને બગદાણે જે હરિહરનો સાદ કરે ને તે રોટલો કાઠિયાવાડી છે. સંત સુરા અને દાતારો મિત્રો, સંત સુરા અને દાતારો, પણ એમાં આપણા સુદામાને કેમ ભૂલાય મિત્રો? મરી જવું પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે. ન ખાવાનું ખાવા માગ્યું એ મહેમાન મહાભારાડી છે. અને જે ખાંડણીએ ખંડાણો ને મિત્રો, એનો બાપ કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો એ રંગ કાઠિયાવાડી છે. અને જેણે રાહ રાખી દીધો દીકરો એ જંગ કાઠિયાવાડી છે. અહિંસા તણી આંધી ફૂકી તો પણ સૂરજ નહોતો આથમતો, લાકડી લઈને તોપું તગડી એ ગાંધી કાઠિયાવાડી છે. અરે ગોકુળિયામાં ગમ્યું નહીં અને મથુરા મૂકી ભાગ્યો હતો મિત્રો, ગોકુળિયામાં ગમ્યું નહીં અને મથુરા મૂકી ભાગ્યો હતો. રણ રણ થઈ છોડ થયો એ કૃષ્ણ કાઠિયાવાડી છે મિત્રો, એ કૃષ્ણ કાઠિયાવાડી છે. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું મજેવડી ગામ. અને મજેવડી ગામની અંદર આવેલું મજેવડી હનુમાનજીનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા પર તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર કોડીનારથી ઉના તરફ જવા માટેનો મિત્રો આ હાઈવે રોડ છે. અને આ બાજુ મિત્રો આ કોડીનારથી આ હાઈવે ઉના તરફ જવા માટેનો હાઈવે રોડ છે. અને આ બાજુ કોડીનારથી મિત્રો 7 કિલોમીટર તમે ઉના રોડ ઉપર હાઈવે ઉપર આવો છો તો તમારી જમણી બાજુએ અહીંયા પર તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર મજેવડી હનુમાનજી કરીને સુંદર મજાનું અને આધ્યાત્મિક મંદિર આવેલું છે. અને કોડીનારથી મિત્રો તમારે અહીંયા પર આવવું હોય તો આશરે 7 કિલોમીટર જેટલું અંતર થાય છે. અને આ બાજુ ઉનાથી તમારે મિત્રો મજેવડી હનુમાનજીના દર્શને આવવું હોય તો મિત્રો આશરે 32 કિલોમીટર જેટલું અંતર થાય છે. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને હનુમાનજી મહારાજના દર્શન કરીએ. સાથે સાથે મિત્રો યોગેશ્વર ભગવાન તેમજ અસંખ્ય દેવી દેવતાઓના મંદિર છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધાના જ દર્શન કરીશું. જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી મિત્રો. તો મિત્રો શું છે અહીંયાનો ઇતિહાસ? આપણે આ જગ્યા ઉપર મિત્રો પહેલી વાર આવ્યા છીએ અને આ જગ્યાના ઇતિહાસથી આપણે અજાણ છીએ. અહીંયાના જે બાપુ છે તેમની સાથે આપણે મળી અને આ જગ્યાનો જે પણ કાંઈ ઇતિહાસ હશે મિત્રો તે જાણવાની કોશિશ કરીશું. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર આ ચારો તરફ લીલીછમ હરિયાળી અને અહીંયા પર મજેવડી હનુમાનજીનું સુંદર મજાનું મંદિર આવેલું છે. તો સૌ પ્રથમ મિત્રો આપણે હનુમાનજીના દર્શન કરીશું અને ત્યારબાદ જે પણ અહીંયા પર જે દેવી દેવતા છે તેમજ યોગેશ્વર ભગવાનનું મંદિર પણ આવેલું છે તે બધાના જ આપણે દર્શન કરીશું. જોડાયેલા રહો વિડીયોના અંત સુધી. તો આપણે દર્શન કરીએ છીએ મજેવડી હનુમાનજીના મિત્રો.
ખૂબ જ સુંદર મજાની જગ્યા છે મિત્રો, અને અહીંયાનો ઇતિહાસ પણ મિત્રો ખૂબ જ રોચક છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પર મજેવડી હનુમાનજીનું પાવન અને સુંદર મજાનું આધ્યાત્મિક મંદિર આવેલું છે. આપણે બધા જ હનુમાનજીના દર્શન કરીએ મિત્રો. શ્રી મજેવડી હનુમાનજી મહારાજનું મંદિર મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો કેવી સુંદર મજાની અને આધ્યાત્મિક મિત્રો અહીંયા પર હનુમાનજી મહારાજની મૂર્તિ છે. અહીંયા હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે અને અહીંયાનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે. તો સૌપ્રથમ આપણે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીશું કે તે તેમના આશીર્વાદ સર્વ જગત ઉપર અને આપણા બધા જ ઉપર રાખે અને આપણા બધા ઉપર જે પણ કાંઈ કષ્ટ આવે તે હરે. જય હનુમાનજી મહારાજ. તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના સુંદર મજાના દર્શન કર્યા અને અહીંયાનો ઇતિહાસ કંઈક એવો છે મિત્રો કે અહીંયા પર આ જમીન છે મિત્રો એ મિત્યાજ ગામના લોકોની આજુબાજુમાં જમીન આવેલી છે અને જે તે સમયે મિત્રો અહીંયા પર હનુમાનજીનું નાનું અમથું મંદિર હતું. એટલે મિત્યાજ ગામના ગામવાસીઓએ હનુમાનજીની મૂર્તિ છે તે ગામની અંદર લેવાનું વિચાર્યું હતું. ત્યારે એક સમયે મિત્યાજ ગામના લોકો હનુમાનજીની મૂર્તિને ગામની અંદર લઈ પણ ગયેલા હતા. ત્યારે એવું બન્યું કે હનુમાનજી રાતના સમયે અહીંયા પર તેમની રીતે આવી ગયા અને ગામ લોકોને થયું કે આવું કેવી રીતે બની શકે, કદાચ કોઈએ મશ્કરી કરી હશે. પણ જ્યારે બીજી વખત મિત્યાજ ગામના લોકો હનુમાનજીની મૂર્તિને અહીંયાથી તેમના ગામની અંદર લઈ ગયા અને બીજી વખત પણ રાતના સમયે મિત્રો હનુમાનજીની મૂર્તિ આ જગ્યા ઉપર ફરી વખત આવી ગઈ. ત્યારે ગામના લોકોએ વિચાર્યું કે હનુમાનજીની જગ્યા આ જ છે અને અહીંયાથી હનુમાનજી મિત્રો આવવા માંગતા નથી. ત્યારથી મિત્રો અહીંયા પર આ હનુમાનજીનું આધ્યાત્મિક અને સુંદર મજાનું મંદિર આવેલું છે શ્રી મજેવડી હનુમાનજી કરીને. અહીંયા પર તમે પણ એકવાર દર્શન કરવા પધારજો. અને બીજું, હવે હું તમને મિત્રો આ જગ્યા ઉપર જે પણ કાંઈ દેવી દેવતાઓના, ભગવાન શંકરના, યોગેશ્વર ભગવાનના જે પણ કાંઈ મંદિર છે તે બધાના જ હું તમને દર્શન કરાવું છું. જોડાયેલા રહો વિડીયો સાથે. મિત્રો આપણે હનુમાનજી મહારાજના ખૂબ જ સુંદર મજાના દર્શન કર્યા. હવે હનુમાનજીના મહારાજના મંદિરની બિલકુલ જમણી બાજુએ તેમની બાજુમાં ભગવાન શંકરનું સુંદર મજાનું મંદિર આવેલું છે. તો આપણે તેમના પણ મિત્રો દર્શન કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર મિત્રો પોઠિયાજીનું સાનિધ્ય છે, ત્યારબાદ કાચબાજીનું સાનિધ્ય છે અને અહીંયા પર મિત્રો ભગવાન શંકરની સુંદર મજાની શિવલિંગ આવેલી છે. આ મંદિરનું પણ મિત્રો આ મંદિરનું પણ એક સુંદર મજાનું રોચક ઇતિહાસ છે કે પણ એનો ઇતિહાસ આપણને ખબર ન હોવાથી એ હું આપણે જણાવી નહીં શકીશ, પરંતુ અહીંયાના જે પૂજારી છે તેમની સાથે મળી અને ચોક્કસ હું તમને આ મંદિર વિશેની જાણકારી અપાવીશ. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર ભગવાન શંકર એટલે કે ભોળેનાથ ભગવાન શંકરની શિવલિંગ આવેલી છે અને અહીંયા પર હનુમાનજી બિરાજમાન છે અને અહીંયા પર મિત્રો હનુમાનજીનું સાનિધ્ય છે અને તેમની બિલકુલ સામે ગણપતિજી મહારાજનું સાનિધ્ય છે. મિત્રો આ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. અને બીજું મિત્રો આ મંદિરની એક નવીનતા એવી છે કે આપણે ગમે ત્યારે કોઈ પણ ભગવાન શંકરના મંદિરે જઈએ તો મિત્રો આપણે ભગવાન શંકરના મંદિરમાં સૌપ્રથમ પોઠિયાનું સાનિધ્ય હોય છે, ત્યારબાદ કાચબાનું સાનિધ્ય હોય છે, ત્યારબાદ
અંદર આપણે પ્રવેશતા હનુમાનજી અને ગણપતિજી મહારાજનું સાનિધ્ય હોય છે, અને ત્યારબાદ આપણે ભગવાન શંકરની શિવલિંગનું સાનિધ્ય હોય છે. પરંતુ મિત્રો આ મંદિરની અંદર ગર્ભાગૃહની અંદર અસંખ્ય દેવી દેવતાઓના પણ સાનિધ્ય છે, કે જે એક નવીનતાની વાત છે. તો હું તમને આ મંદિરની અંદર જે દેવી દેવતાઓ છે જેમનું સાનિધ્ય છે એમના પણ હું દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર સૌપ્રથમ શ્રી ચામુંડમાનું સાનિધ્ય છે. બાજુમાં મિત્રો ગણપતિજી મહારાજનું સાનિધ્ય છે. અહીંયા પર સરસ્વતી માતાજીનું સાનિધ્ય છે. અહીંયા પર શ્રી ગાયત્રી માતાજીનું સાનિધ્ય છે. અને તેમની બિલકુલ સામે તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર શ્રી અંબેમાનું સાનિધ્ય છે. તેમની બિલકુલ બાજુમાં ભોળેનાથ એટલે કે ભગવાન શંકરનું સાનિધ્ય છે. તેમની બાજુમાં લક્ષ્મી માતાજીનું સાનિધ્ય છે, ને અહીંયા પર મા ખોડિયારનું સાનિધ્ય છે. તો મિત્રો તમે જોયું કે ભગવાન શંકરના મંદિરની અંદર તેમના ગર્ભાગૃહની અંદર આજુબાજુમાં અસંખ્ય દેવી દેવતાઓના પણ સાનિધ્ય છે. ખૂબ જ નવીનતાની વાત છે. બાકી આપણે ગમે ત્યારે કોઈ પણ ભગવાન શંકરના મંદિરે જઈએ મિત્રો, તો મંદિરની અંદર પોઠિયાનું સાનિધ્ય હોય છે, કાચબાનું સાનિધ્ય હોય છે, અને શિવલિંગ તેમજ હનુમાનજી અને ગણપતિજી મહારાજનું સાનિધ્ય હોય છે. પરંતુ અહીંયા પર અસંખ્ય આમને સામને, પરંતુ અહીંયા પર મિત્રો દેવી દેવતાના પણ ગર્ભાગૃહની અંદર સાનિધ્ય છે. તો હવે મિત્રો આપણે ભગવાન શંકરની શિવલિંગના દર્શન કર્યા. તો હવે અહીંયાથી આપણે આગળ જઈએ તો ખૂબ જ સુંદર મજાનું મહાકાળી માનું મંદિર છે. તો હું તમને મહાકાળી માના પણ દર્શન કરાવું છું. જોડાયેલા રહો વિડીયો સાથે. જોઈ શકો છો મિત્રો, અહીંયા પર મહાકાળી માનું સુંદર મજાનું મંદિર આવેલું છે. તેમની સુંદર મજાનું અહીંયા પર સાનિધ્ય છે, અને અહીંયા પર મહાકાળી માં બિરાજમાન છે. જય મહાકાળી. મહાકાળી માં આપણા બધા જ ઉપર તેમના આશીર્વાદ રાખે અને આપણા બધાની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી મહાકાળી માને મિત્રો આપણે પ્રાર્થના કરીએ છીએ. જય મહાકાળી. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર શ્રી નાગદેવતા બાપાનું સાનિધ્ય છે. જય નાગદેવતા મહારાજ. મિત્રો અહીંયા પર આ નાગદેવતા બાપાનો પણ રોચક ઇતિહાસ છે, પણ આ ઇતિહાસની પણ આપણને જાણ ન હોવાથી હું આપ બધા સમક્ષ અહીંયાનો ઇતિહાસ રજૂ નહીં કરી શકું. પણ અહીંયાના બાપુ સાથે આપણે ચોક્કસ નાગદેવતાના મંદિર વિશેની માહિતી મેળવીશું. આપણે નાગદેવતા બાપાના દર્શન કરીએ. જય નાગદેવતા. તો મિત્રો આપણે નાગદેવતાના પણ ખૂબ જ સુંદર અને સરસ મજાના દર્શન કરી આવે. નાગદેવતાના મંદિરની બિલકુલ બાજુમાં યોગેશ્વર ભગવાનનું મિત્રો એટલું સુંદર અને આધ્યાત્મિક મંદિર આવેલું છે કે એ મંદિર હું માનું ત્યાં સુધી મિત્રો, હું અત્યાર સુધીમાં જે પણ કોઈ જગ્યાએ ગયો, કોઈ મંદિરે ગયો, પણ આવું ભગવાન શ્રી કૃષ્ણનું એટલે કે યોગેશ્વર ભગવાનનું મંદિર મેં ક્યાંય જોયું નથી. હું અહીંયા આવી મિત્રો અને અચંભામાં પડી ગયો. આપણે એ મંદિરના દર્શન કરવાથી એવું લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત આપણી સામે બિરાજમાન છે, આપણી સામે ઊભા છે. તો હવે હું તમને મિત્રો યોગેશ્વર ભગવાનના દર્શન કરાવીશ. તમે પણ દર્શન કરી અને ખૂબ જ આનંદ અનુભવશો. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર કેટલું સુંદર મજાનું આધ્યાત્મિક ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે, યોગેશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. તેમની બાજુમાં મિત્રો તમે જોઈ શકો છો કે અર્જુન છે, તે પ્રણામ કરી અને યોગેશ્વર ભગવાનના આશીર્વાદ લે છે. સાથે સાથે અહીંયા પર મિત્રો બલરામજીનું પણ સાનિધ્ય છે, અને બિલકુલ તેમની બાજુમાં અહીંયા પર કર્ણનું પણ સાનિધ્ય છે. ખૂબ જ સુંદર મજાનું આધ્યાત્મિક મંદિર છે. આપણે ભગવાન કૃષ્ણના તો દર્શન કર્યા, સાથે સાથે મિત્રો ભગવાન કૃષ્ણના જે 11 અવતારો છે તે પણ આ જ મંદિરની અંદર છે. તો તમને હું બધાને એ પણ દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો અહીંયા પર ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય છે. તેમની બાજુમાં મિત્રો નારદજી છે, તેમનું સાનિધ્ય છે. તેમની બાજુમાં બુદ્ધ ભગવાનનું સાનિધ્ય છે. તેમની બાજુમાં મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ ભગવાન અને શ્રી લક્ષ્મી માતાનું પણ સાનિધ્ય છે. તેમની બાજુમાં કચ્છા અવતારનું સાનિધ્ય છે. અહીંયા પણ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત
બિરાજમાન છે. અને તેમની બાજુમાં અહીંયા પર તમે જોઈ શકો છો ભગવાન શ્રી કૃષ્ણનો મચ્છા અવતાર, તેમની બાજુમાં નરસિંહ અવતાર છે તેમનું પણ સાનિધ્ય છે. તેમની બાજુમાં મિત્રો વામન અવતાર ભગવાન શ્રી કૃષ્ણનો છે તેમનું સાનિધ્ય છે. અહીંયા પર મિત્રો પરશુરામજીનું સાનિધ્ય છે અને તેમની બાજુમાં શ્રીનાથજીનું સાનિધ્ય છે. તો મિત્રો અહીંયા પર ભગવાન શ્રી કૃષ્ણના જે 11 અવતારો છે તેમનું પણ સાનિધ્ય છે. તો મિત્રો આટલી સુંદર જગ્યા, આટલી આધ્યાત્મિક જગ્યા મેં કોડીના તાલુકાની અંદર ક્યાંય નથી જોઈ. આપણે આ મંદિરની અંદર આવીએ અને આ મંદિરના દર્શન કરીએ ને મિત્રો, તો એટલો અંદરથી આનંદ થાય છે કે જાણે ભગવાન શ્રી કૃષ્ણ આપણી સામે સાક્ષાત ઊભા હોય અને આપણે તેમના દર્શન કરી રહ્યા હોય તેવું આપણને લાગે છે. તમે જોઈ શકો છો કેટલી સુંદર મજાની પવિત્ર જગ્યા છે. અને બીજું મિત્રો, અહીંયા પર ભગવાન શ્રી કૃષ્ણના 11 અવતારો થયા તેમનું તો સાનિધ્ય છે, સાથે સાથે અહીંયા પર ભગવાન શ્રી કૃષ્ણના જે પણ ભક્તો હતા તેમનું પણ સાનિધ્ય છે. હું તમને બધાને પણ તેમના પણ મિત્રો દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો સાથે સંતો, મહંતો અને દેવી દેવતાઓના પણ સાનિધ્ય છે. વિશ્વકર્માજી છે, તેમની બાજુમાં જલારામ બાપા બિરાજમાન છે. અહીંયા પર સ્વામી વિવેકાનંદજીનું સાનિધ્ય છે. તેમની બાજુમાં રામકૃષ્ણ પરમહંસ છે. તેમની બાજુમાં મિત્રો મીરાબાઈનું પણ સાનિધ્ય છે. અને બિલકુલ તેમની સામે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર સામે સંતોષી માતાનું સાનિધ્ય છે. તેમની બાજુમાં કનકાઈ માતાજીનું સાનિધ્ય છે. તેમની બાજુમાં વેદવ્યાસજીનું સાનિધ્ય છે. સંત તુલસીદાસજીનું સાનિધ્ય છે અને ભક્ત કવિ નરસિંહ મહેતાનું પણ સાનિધ્ય છે. ખૂબ જ સુંદર મજાનું અને આધ્યાત્મિક મિત્રો મંદિર છે. તો મિત્રો આપણે ખૂબ જ સુંદર મજાના યોગેશ્વર ભગવાનના દર્શન કર્યા. હવે આપણે અહીંયા પર જે ચંદ્રગીરી બાપુ થઈ ગયા તેમની બાજુમાં સમાધિ આવેલી છે. તો હવે આપણે બધા તેમના દર્શન કરીશું. જોડાયેલા અહીંયા પર મિત્રો સ્વ ચંદ્રગીરી બાપુનું સાનિધ્ય છે. અને તમે જોઈ શકો છો અહીંયા પર તેમની જે સમયે તે રામચરણ પામ્યા મિત્રો તેમની તારીખ પણ અહીંયા પર લખેલી છે. તારીખ 5/12 અને 1992 રોજ સ્વ ચંદ્રગીરી બાપુએ અહીંયા પર રામચરણ પામ્યા હતા મિત્રો. અહીંયા પર સ્વ ચંદ્રગીરી બાપુનું સાનિધ્ય છે મિત્રો. મિત્રો આપણે ચંદ્રગીરી બાપુના પણ દર્શન કર્યા. હવે તમે જોઈ શકો છો કે અહીંયા પર બાજુમાં હવે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર ગાય માતાજીનું સાનિધ્ય છે. અને ગાય માતાજીનું ઇતિહાસ મિત્રો અહીંયા પર એવો છે કે ચંદ્રગીરી બાપુ હતા ને મિત્રો, તેમને એક ગાય હતી અને તેમનું નામ મિત્રો કલાપી ગાય તરીકે હતું. અને આ ગાય મિત્રો પોતાના જે તે સમયે કોઈએ પણ ગાયને દોવી પડતી નહોતી. તે પોતાની રીતે જ દૂધ સમયસર સવારે ને સાંજે દેતી. અને અહીંયા પર આ ગાય માતાજીનું મિત્રો સાનિધ્ય છે. તો આપણે ગાય માતાજીના પણ દર્શન કરીએ. જય ગાય માતા. તો મિત્રો આપણે સુંદર મજાના સ્ટેપ બાય સ્ટેપ બધી જ જગ્યાના દર્શન કર્યા. હવે હું તમને અહીંયા પર આ જગ્યા છે તેની આજુબાજુનો નજારો બતાવું છું. કેટલી સુંદર મજાની અને પવિત્ર જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા પર તમે દર્શન કરવા આવો મિત્રો તો અહીંયા પર બેસવા માટે અહીંયા પર અસંખ્ય બાકડાઓ પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. અને મિત્રો અહીંયા પર આ વાડી વિસ્તાર છે. આ મિત્યાજ ગામના લોકોનો અહીંયા પર આ તમે જોઈ શકો છો આ વાડી વિસ્તાર છે. અને અહીંયા પર આ મજેવડી હનુમાનજીનું સુંદર મજાનું મંદિર આવેલું છે. અને અહીંયા પર અસંખ્ય ઘટાદાર વૃક્ષો પણ છે કે જેથી કરીને આપ બધા લોકો ગમે ત્યારે આવો તો તમને અહીંયા પર આ વૃક્ષોની શીતળ છાયા છે એ આપ બધા જ ઉપર રહે છે કે જેથી કરીને આ બધા લોકોને તડકાનો અનુભવ પણ ન થાય મિત્રો. ખૂબ જ સુંદર મજાની આધ્યાત્મિક અને પવિત્ર મિત્રો આ જગ્યા છે.
તો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ જગ્યાના દર્શન કર્યા. મને પણ મિત્રો આ જગ્યા વિશેની માહિતી નથી. મારું ગામ કોડીનારથી મિત્રો 5 કિલોમીટર દૂર રોણાજ ગામ છે અને ત્યાંથી મિત્રો અહીંયાનું અંતર આશરે 8.5 થી 9 કિલોમીટર થાય છે અને કોડીનારથી મિત્રો 7 કિલોમીટર જેટલું અંતર થાય છે. મને મિત્રો આ મંદિરની માહિતી સોશિયલ મીડિયાના એક મેસેજ દ્વારા મળેલી હતી કે કોડીનારથી 7 કિલોમીટર દૂર હનુમાનજી મહારાજ એટલે કે મજેવડી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. અહીંયા પર ખૂબ જ આધ્યાત્મિક જગ્યા છે અને મિત્રો આ વિડીયો તમે અન્ય લોકોને પણ શેર કરજો કે જેથી કરીને કોડીનાર તાલુકાના આજુબાજુના લોકોને ગામડાના લોકોને પણ આ મંદિર વિશેની જાણ થાય અને તે લોકો પણ મિત્રો આ જગ્યા ઉપર મજેવડી હનુમાનજી, યોગેશ્વર ભગવાન, ભગવાન શંકર તે બધાના જ દર્શન કરવા આવે. અહીંયા પર આવી તમને પણ મિત્રો ખૂબ જ આનંદ અનુભવશે, તમારા મનની અંદર શાંતિ અનુભવાશે. અહીંયા પર ખૂબ જ સુંદર મજાનું મિત્રો મંદિર આવેલા છે. તો તમને બધાને જ આ વિડીયો કેવો લાગ્યો મિત્રો એકવાર કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને આપણી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આ બધા સમક્ષ સુધી પહોંચી શકે. નવા વિડીયો સાથે આપણે બધા ફરી મળીશું. ત્યાં સુધી આ બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય માતાજી મિત્રો.